શું તમને અથવા તમારા પરિવારમાં કોઈને ડાયાબિટીસ છે અને શુગર માપવાનું આવતું હોય છે? આવો આજે એની સાચી ટેકનિક શીખીએ. સૌથી પહેલા માપવાની નીડલને ઓપન કરો, એને લોડ કરો. અહીંયા નંબર 4 અથવા 5 નો સેટ કરો. 4 અથવા 5 નો નંબર સેટ કરો. આપણે તમારી જે ગ્લુકોમીટરની સ્ટ્રીપ્સ હોય એ એરટાઇટ કન્ટેનરમાં હોવી જોઈએ. એક સ્ટ્રીપને કન્ટેનરમાંથી કાઢીને તમારા ગ્લુકોમીટરમાં લોડ કરો. ગ્લુકોમીટર એક્ટિવ થઈ જાય તેના માટે વેઇટ કરો. એક્ટિવ માટે બ્લડ ડ્રોપનો સિમ્બલ આવશે. પહેલી અને ચોથી આંગળીને યુઝ ના કરો, ત્યાં પેનના ટર્મિનલ્સ વધારે હોય છે. બીજી અથવા ત્રીજી આંગળી યુઝ કરો, એને આવી રીતના બ્લડને કરો. અને વચ્ચેનો પાર્ટ યુઝ ના કરો, ત્યાં પેન વધારે થશે. સહેજ સાઈડમાં યુઝ કરો. બ્લડનું સહેજ ટીપું આવે એને તમે ગ્લુકોમીટરની સ્ટ્રીપ ઉપર લઈ લો અને જેટલો ટાઈમ સેકન્ડ માટે વેઇટ કરવાનો કે એના માટે વેઇટ કરો. ડ્રાય કોટનથી આને તમે હોલ્ડ રાખો અને પછી તમારી શુગરની વેલ્યુ છે શું આવી જશે. ભૂખ્યા પેટની ને જમ્યાના 2 કલાકની પછીની તમારી જે વેલ્યુ હોય એને નોટ ડાઉન કરો એક બુકમાં અથવા લોગ ચાર્ટમાં અને તમારા ડોક્ટર જે રીતના આગળ સલાહ આપે એનો ફોલો અપ કરો. થેન્ક યુ.